એક સંશોધન અનુસાર બોટલ બંધ પાણીમાં પ્લાસ્ટિકના લાખો ટુકડા કે કણ હોય છે, જે પાણીને આપણે સાફ જોઈને પી લઈએ છીએ તે પાણી તમને બીમાર પાડી શકે છે। દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, બોટલ બંધ પાણીની ખરીદી એકદમ સરળ છે। તે આપણને ગમે તે સ્થળેથી આસાનીથી મળી જાય છે, કેમ કે વિશ્વભરમાં હવે તેનું ચલણ પ્રચલિત થઈ ગયું છે। જો કે હવે એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે। એક સંશોધન અનુસાર બોટલ બંધ પાણીમાં પ્લાસ્ટિકના લાખો ટુકડા કે કણ હોય છે, જે પાણીને આપણે સાફ જોઈને પી લઈએ છીએ તે પાણી તમને બીમાર પાડી શકે છે। આ સંશોધન પ્રોસિડિંગ્સ ઓફ ધી નેશનલ એકેડમી ઓફ સાયન્સીસમાં પ્રસિદ્ધ થયું છે। આ સંશોધન અનુસાર 1 લીટર પાણીની બોટલમાં સરેરાશ લગભગ 2,40,000 પ્લાસ્ટિકના કણો હોય છે। આ ટુકડા અગાઉના સંશોધનોના અનુમાનની સરખામણીએ 100 ગણા વધારે છે। આ અગાઉના સંશોધનોમાં ફક્ત માઇક્રોપ્લાસ્ટિક અથવા 1 થી 5,000 માઇક્રોમીટરની વચ્ચેની માત્રામાં પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હતા। સંશોધનમાં 3 પ્રસિદ્ધ કંપનીઓના બોટલબંધ પાણીને સામેલ કરવામાં આવ્યા હતા। જોકે આ કંપનીઓ કઈ હતી તેના નામની જાહેરાત કરવામાં આવી નથી। ખતરાનો અંદાજ એ બાબત પરથી પણ આવી શકે છે કે પ્લાસ્ટિકના આ કણ દિલ અને દિમાગમાંથી પસાર થઈને ગર્ભાશયમાં રહેલા બાળક સુધી પણ પહોંચી શકે છે। જોકે જાણકારી મળી શકી નથી કે માનવી પર તેની શું અસર થઈ શકે છે। આ સાથે જ નવી ટેકનોલોજીથી આનો અભ્યાસ કરાયો છે। વૈજ્ઞાનિકોને બોટલ બંધ પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિકની હાજરી હોવાની શંકા હતી, પણ તેની ઓળખ થઈ શકતી ન હતી। હવે વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજી વિકસાવી છે। તે સ્ટિમ્યુલેટેડ રેમન સ્કેટરિંગ માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીને આશ્ચર્યચકિત કરનારા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા। નેનોપ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકની તુલનાએ વધારે ખતરનાક હોય છે, કેમ કે તે મનુષ્યના પાચનતંત્ર તથા ફેફસામાં પ્રવેશ કરી શકે છે। આમ 1 લીટર પાણીની બોટલમાં 2,40,000 પ્લાસ્ટિકના કણ રહેલા હોય છે તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે।